મારું નામ આગળિયા નાઝમી નગરભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને પ્રજાસત્તાક દિવસ વિશે જણાવીશ. ભારતની પ્રજા ઉત્સવપ્રિય છે. આથી ભારતમાં વર્ષ દરમિયાન અસંખ્ય તહેવારોની ઉજવણી થાય છે, જેમાં ધાર્મિક, સામાજિકતા અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ થાય છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય તહેવારો છે અને આ તહેવાર કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર ભારતમાં ખૂબ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. 26 જાન્યુઆરીએ આપણા બંધારણ ભારતની જનતાએ અપનાવી એક નવા યુગની શરૂઆત કરી. આ દિવસ એટલે 26 જાન્યુઆરી અને આ દિવસ દેશની પ્રજા માટે સ્વાભિમાનનો દિવસ છે. આમ 26 જાન્યુઆરી ભારતનો ગૌરવ વધતો દિવસ છે. દેશભરમાં આ દિવસ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. દેશના તમામ વિદ્યાલયો, શાળાઓ, ઓફિસો વગેરે તમામ જગ્યાએ તિરંગો ફરકાવવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ સાંસ્કૃતિક કાર્યનું પણ આયોજન થાય છે. રાજધાની દિલ્હીમાં પણ આ કાર્યક્રમ ખૂબ આવેશોથી ઉજવવામાં આવે છે. 26 ગણતંત્ર દિવસ દેશ પોતાના મહાનાયકોને યાદ કરે છે. દેશ મહામૂલી આઝાદી મેળવવા